સંત સપૂત ને તુંબડા અને ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ. ઈ તારે પણ ડૂબાડે નહીં એને તાર્યા ઉપર ભાવ. સંતોનો સ્વભાવ તો એવો હોય કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, પણ એક ડગલું મેં આગળ ભાળ્યા ઈ જનની થી જગ સંત, પણ માત હુવડાવે અને સંત જગાડે પછી એને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. કવિ કહે છે કે સંતોનો સ્વભાવ તો માના ખોળા જેવો મીઠો હોય. હો સરળ સ્વભાવ નમન કુટી લાગી, યથા લાભ સંતોષ સદાઈ. એને જે મળે એમાં એને સંતોષ હોય, આનંદ હોય. ઈ એની અખંડ મોજ કંઈક અલગ હોય છે. અને એવા જ સૌરાષ્ટ્રની ધરતીમાં હજારો સંતો થયા. કઠણ વચન તો સાધુ સહે, એને કેમ વ્યાપે વિકાર. કઠણ વચન તો એ સાધુ સહન કરી લે અને મીઠું બોલે, એનું નામ સાધુ કહેવાય. અને ખરેડા આભને ટેકા દઈ શકે એવા અવધૂત એ અટંકી એ એમ કહેવાય છે કે એવા હજારો સંતો આ સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. અને એમાંના એક સંત પાલીતાણા તાલુકાનું ડુંગરપુર નામનું જે ગામ છે, ત્યાં બટુકગીરી બાપુનો આશ્રમ છે. જાજો અને બાપુના દર્શન કરજો. એ અદ્ભુત સંત છે. એ પરમ પૂજ્ય બટુકગીરી બાપુના ઇતિહાસની આપણે વાત કરવી છે, એના ટૂંકમાં જીવન ચરિત્રની વાત કરવી છે, એના અમુક પરચાઓની વાતો કરવી છે. તો બટુકગીરી બાપુ છે એ ભાવનગર જિલ્લાનું ફરિયાદકા નામનું જે ગામ છે, ત્યાંના રામાનંદી સાધુમાં પોતે જન્મ લીધો, અવતાર લીધો. અને એમ કહેવાય છે કે ભક્તિમય જીવન જીવતા જીવતા ધીરે ધીરે એનું બાળપણ વીતે છે. એ ભક્તિ કરતા કરતા 14 વર્ષની જ્યારે ઉંમર થઈ બટુકગીરી બાપુની, અને એ વખતે પોતે ઘર છોડી અને એમ કહેવાય છે કે નીકળી જાય છે. અને 14 વર્ષની ઉંમરે એ સાધુડો એમ કહેવાય છે કે નીકળી ગયો અને એ આખા સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું છે. એ વિચરતા વિચરતા ફરતા ફરતા એમ કહેવાય છે કે પાલીતાણા તાલુકાનું ડુંગરપુર નામનું જે ગામ છે, ત્યાં એમ કહેવાય છે કે આવે છે. અને ત્યાંના એક ભાઈ વાલાભાઈ પૂનાભાઈ જાદવ, એ વાલાભાઈ પૂનાભાઈ જાદવની વાડીએ એમ કહેવાય છે કે બટુકગીરી બાપુ છે એ રોકાય છે. અને 6 મહિના જેટલું બાપુ છે એ વાડીએ રોકાણા પછી એમ કહેવાય છે કે ત્યાંથી રોકડિયા હનુમાનજીની જે જગ્યા છે, એ પાલીતાણાથી હસ્તગીરી રોડ જે નીકળ્યો ને, ત્યાં ડુંગરપુર અને રોહિશાળા ગામની વચ્ચે આવેલું છે આ રોકડિયા હનુમાનજીનું આશ્રમ. એ રોકડિયા હનુમાનજીની જગ્યામાં પોતે આવે છે. શું કામ? કે આ વાલાભાઈની વાડીએ 6 મહિના રહ્યા ને ત્યારે એમને ઈ રોકડિયા હનુમાનજીના આશ્રમના જે એક સંત હતા, મહાન સંત ગિરનારી બાપુ, એ ગિરનારી બાપુના પરચાઓની વાતો સાંભળેલી, ગિરનારી બાપુના ગુણગાન બહુ સાંભળેલા. એટલે એમ થયું કે ગિરનારી બાપુના સમાધિએ એકવાર માથું ટેકાવવા જવું છે, આવા મહાન સંતને મારે પ્રણામ કરવા માટે જવું છે. એટલે વિચાર આવ્યો કે રોકડિયા હનુમાને જાઉં. પણ ગિરનારી બાપુ એટલે એનું નામ મૂળ લટુર સ્વામી હતું. અને એ ક્યાંના છે અને એના પણ અદ્ભુત પરચાઓ છે. એટલે બટુકગીરી બાપુની જો આપણે વાત કરવી હોય, એનું જીવન ચરિત્ર કરવું હોય, તો આ ગિરનારી બાપુ કોણ છે, આ લટુર સ્વામી કોણ હતા અને એની કેવું જીવન ચરિત્ર છે, એ ટૂંકમાં આપણે જાણવું જોઈએ. તો એ ગિરનારી બાપુ જૂનાગઢમાં દશનામી સમાજમાં પોતે જન્મ લીધો અને એનું નામ લાલગીરી હતું. અને 12 વર્ષની ઉંમરે એ પોતે એમ કહેવાય છે કે ઘર બાર છોડી અને નીકળી ગયેલા. અને વિચરતા વિચરતા રાજુલામાં આવ્યા અને નદી કિનારે ભગવાન ભોળિયાનાથનું જે મંદિર હતું ત્યાં મંદિરે રહ્યા. અને ત્યાંના મહાન સંત સિદ્ધ પુરુષ શ્રી શિવાનંદજીનો એમ કહેવાય છે કે ભેટો થાય છે અને એની ખૂબ એ સેવા કરે છે. લાલગીરી બાપુ છે એમ કહેવાય છે કે શિવાનંદજીની ખૂબ સેવા કરે છે. અને ત્યારબાદ એના ચરણોમાં રહી અને એમ કહેવાય છે કે પૂજ્ય ઈ બાપુ છે ગિરનારી બાપુ, એનું નામ મૂળ લાલગીરી બાપુ હતા. અને લાલગીરી બાપુ છે એ એમ કહેવાય છે કે શિવાનંદ સ્વામીના ચરણોમાં પડી અને પગે લાગીને કહે છે કે બાપુ, આપ મને આપના શરણોમાં રાખો અને આપનો શિષ્ય બનાવો. ત્યારે એમ કહેવાય છે કે શિવાનંદ સ્વામી છે
એ પોતે એને દીક્ષા આપે છે અને લાલગીરીમાંથી લટુર સ્વામી એને નામ આપે છે. અને ત્યારબાદ 5 વર્ષ સુધી ગુરુની સેવા કરી અને ત્યારબાદ ગુરુનો હુકમ મળતાની સાથે આદેશ મળ્યો કે જાઓ તમે આ સૌરાષ્ટ્રનું ભ્રમણ કરો. અને ત્યાંથી લટુર સ્વામી છે એમ કહેવાય છે કે નીકળી ગયા અને ગુરુના આદેશ પ્રમાણે ફરતા ફરતા પોતે પાલિતાણાનો જે પવિત્ર ડુંગર છે સિદ્ધગીરી શંત્રુજય પર્વત, એ પર્વત ઉપર જઈ અને એકાંતમાં એમ કહેવાય છે કે લટુર સ્વામીએ 12 વર્ષ સુધી એમ કહેવાય છે કે ભજન કર્યું છે. અને એ સમયે પહાડની આજુબાજુમાં રહેલા જે ગામડાઓ છે એમાં ઘણીવાર શંખનો નાદ સંભળાતો, પણ એ આ પૂજ્ય ગિરનારી બાપુ એટલે કે લટુર સ્વામી છે એ શંખનાદ કરતા એ આજુબાજુના ગામમાં એમ કહેવાય છે કે સંભળાતો. અને ત્યારબાદ 12 વર્ષની એની પોતાની તપસ્યા પૂરી થયા પછી એ પોતે એમ કહેવાય છે કે જીવાપુર ગામમાં આવે છે. જીવાપુર ગામના ભાઠીનો વીરડો નામની જે જગ્યા છે ત્યાં પોતે ઘણીવાર જાય અને ત્યાં જ રહે. અને આજુબાજુના ગામડાના ભાવિક ભક્તો છે એ પણ ત્યાં એમ કહેવાય છે કે જવા લાગ્યા અને બાપુનું નામ છે એ ધીરે ધીરે વિખ્યાત થવા માંડ્યું. અને એમાં એક વખત રોંયશાળાના જે ભક્તો છે, પાલિતાણા તાલુકાનું જે રોંયશાળા નામનું ગામ છે ત્યાંના ભક્તો છે એણે નક્કી કર્યું કે આ લટુર સ્વામી છે એ જો આપણા ગામમાં આજુબાજુમાં આવીને આશ્રમ બાંધે ને તો આપણા ગામનું ભલું થઈ જાય. એટલે સૌ ભક્તો છે એમ કહેવાય છે કે જીવાપુર ગામે આવી અને ભાઠીનો વીરડા નામની જે જગ્યા છે ત્યાં લટુર સ્વામી હતા અને એને વિનંતી કરી કે બાપુ આપ અમારા ગામના સીમાડામાં આજુબાજુમાં ક્યાંક આશ્રમ બનાવો તો અમારા ગામનું ભલું થાય. અને એમ કહેવાય છે કે આ બાપુ છે એણે લટુર સ્વામીએ આ વિનંતી સ્વીકારી. અને નામ તો લટુર સ્વામી હતું, પણ એમ કહેવાય છે કે આ બાપુ અહીંયા આવ્યા પછી સૌ એને ગિરનારી બાપુ કહેતા, એટલે એની છાપ છે એ ગિરનારી બાપુ પડી ગઈ. અને ગિરનારી બાપુએ એમ કહેવાય છે કે આમંત્રણ સ્વીકાર્યું કે કાંઈ વાંધો નહીં, હું તમારા ગામની આજુબાજુમાં આશ્રમ બનાવું, પણ ક્યાંક મને જગ્યા આપો. અને ત્યારે રોંયશાળા ગામના દરબાર સરવૈયા શાખના વજુભા મેરુભા એણે પોતાના ભાઈ ઉદયસંગજીના સ્મરણાર્થે પોતાની જમીન છે એ આશ્રમ બનાવવા માટે એમ કહેવાય છે કે આપી. અને પછી ડુંગરપુર અને રોંયશાળાની વચ્ચે એ શેત્રુજી નદીમાં, અત્યારે જે શેત્રુજી નદી છે એ વખતે માત્ર કેનાલ જેવી વહેતું પાણી હતું. અને શેત્રુજી નદીના કિનારે એમ કહેવાય છે કે આ આશ્રમની સ્થાપના થઈ. હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને આશ્રમનું નામ એમ કહેવાય છે કે રોકડિયા હનુમાનજી રાખવામાં આવ્યું. અને પછી આશ્રમમાં એમ કહેવાય છે કે ગિરનારી બાપુ છે એ પોતે રહેવા લાગ્યા. અને પછી તો બાપુના અદ્ભુત પરચાઓ હતા ગિરનારી બાપુના, કે એકવાર બાપુ છે ગિરનારી બાપુ એ રાણી ગામ જાય છે. જેસર તાલુકાનું જે રાણી ગામ નામનું ગામ છે એ રાણી ગામ ગયેલા અને ત્યાં આકોલડાના કાઠી દરબાર ભીખાભાઈ ખુમાણ આવેલા અને એણે બાપુને વિનંતી કરી કે બાપુ અમારા ગામમાં ક્યારેક પધારો. અને ત્યારે બાપુએ ગિરનારી બાપુએ કીધું કે એ બાજુ તો ઘણી વાર આવવાનું થશે તમ તારે. અને દરબાર કહે છે કે બાપુ કેદી આવશો એ તો કયો. અને ત્યારે ગિરનારી બાપુએ કીધું તું જ્યારે યાદ કરીશ ત્યારે આવીશ, હે કે તું જ્યારે યાદ કરીશ ને ત્યારે આવીશ. આવી વાત થયેલી અને ત્યાંથી એ દરબાર છે એ પોતાના ગામમાં નીકળી જાય છે. અને બીજા દિવસે સાંજે 8 વાગે જમ્યા પછી એમ કહેવાય છે કે એને એમ લાગ્યું કે બાપુને હાલને યાદ કરું. અને ગિરનારી બાપુને યાદ કર્યા. ગિરનારી બાપુને યાદ કરતાની સાથે પોતાની જ પથારીમાં એક મોટા વાઘનું સ્વરૂપ દેખાણું. અને આ દરબારને ખબર પડી ગઈ કે આ બાપુને ગિરનારી બાપુને યાદ કર્યા ને આ બાપુ જ આવ્યા છે. બંને હાથ જોડ્યા ભાઈઓ અને કીધું કે બાપુ મને ખબર છે આપ જ છો, આપ ગિરનારી બાપુ છો. અને ત્યારે એ વાઘનું સ્વરૂપ બદલાવીને પોતાના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ગિરનારી બાપુ આવ્યા. અને પછી દરબાર છે એમ કહે છે કે બાપુ આવા વાઘના સ્વરૂપે તમે આવો ને તો અમને બીક લાગે. અને ત્યારે એ લટુર સ્વામીએ ગિરનારી બાપુએ એમ કીધું તું કે આવી રીતે તાત્કાલિક બોલાવો તો અમારે એવી રીતે જ આવવું પડે ને, કે કેમ કે માણસનું શરીર તો કેટલુંક ઝડપથી ચાલી શકે, એટલે મારે વાઘનું રૂપ ધારણ કરીને ઝડપથી આવવું પડ્યું. અને ત્યારે
એમ કહેવાય છે કે ઈ ભીખાભાઈ ખુમાણ છે એ પોતાની વીજળી નામની જે ઘોડી છે એ પૂજ્ય ગિરનારી બાપુને અર્પણ કરે છે અને પછી ગિરનારી બાપુ છે એ ઘોડી લઈ અને પોતે પોતાના આશ્રમે આવે છે રોકડિયા હનુમાને. અને પછી તો જ્યાં જવું હોય ત્યાં ભીખાભાઈ ખુમાણે આપેલી જે વીજળી નામની ઘોડી હતી, ઘોડી લઈને એમ કહેવાય છે કે ગિરનારી બાપુ જાય. એમાં એકવાર જે પાલીતાણા તાલુકાનું રંડોળા નામનું ગામ છે ત્યાં પૂજ્ય ગિરનારી બાપુ છે એ પોતાના સેવક હતા ભાણાભાઈ, એને મળવા માટે જતા હતા સવારના પોરમાં. અને એમાં રંડોળામાં હજી થોડુંક દૂર હતું ને ત્યાં એ બાપુને ઘોડી લઈને નીકળવું. અને રંડોળા ગામના જે રસ્તો છે એ રસ્તામાં કોળી સમાજના એક વીરાભાઈ છે એ પોતે હળ લઈ અને પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જતા હતા બળદ લઈ. અને એમાં આ ગિરનારી બાપુ છે એ ઘોડી લઈને હામા મળ્યા અને ભગવા કપડાં પહેરેલા ને મોટી મોટી જટાવું એટલે બળદ છે ભડક્યા. એટલે ઓલા વીરાભાઈએ એવું કીધું કે બાવા તે તો મારા બળદ ભડકાવ્યા, હે કે તે તો મારા બળદ ભડકાવ્યા. અને ત્યારે ગિરનારી બાપુ એટલું જ બોલ્યા કે ઈ તો તારા બળદ ભડક્યા પણ આ તો બાવા તો તને ભડકાવે, હે કે વીરા ભગત તમને ભડકાવે. જોજો આનું નામ વીરાભાઈ હતું પણ ગિરનારી બાપુ એવું બોલ્યા કે વીરા ભગત આ બાવા તો તમને ભડકાવે. ભગત શા માટે કીધા એ વીરાભાઈને ખબર ન પડી. પણ જોજો આ સંતના શબ્દો કેવા હોય. અને ત્યારે વીરાભાઈ છે ને એ એમ કે છે કે ઈ તો માલ ભટકે, હો માલ ભડકે પણ માણસ નો ભડકે, ઈ ભડકે ઈ બીજા આ નહીં. વીરાભાઈ એવું બોલ્યા એટલે ઘોડી ઉપર સવાર થયેલા ગિરનારી બાપુએ વાઘનું સ્વરૂપ લઈ અને એમ કહેવાય છે કે ઘોડી ઉપરથી કૂદકો માર્યો. એ વાઘનું સ્વરૂપ લેતાની સાથે વીરાભાઈની રાડ ફાટી ગઈ ભાઈઓ અને ભાગ્યા. ત્યારે પોતાના સ્વરૂપમાં આવીને ગિરનારી બાપુ કહે છે કે ઉભો રે વીરા, ઉભો રે. અને વીરા ભગત ઉભા રહ્યા અને હાથ જોડીને કીધું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ, હેક મારાથી ભૂલ થઈ ગઈ. અને પછી કહે છે કે બાપ આપના ચરણોમાં રાખો બાપુ. અને ગિરનારી બાપુ પોતાના ચરણોમાં લે છે, માથે હાથ મૂકે છે. અને પછી ગિરનારી બાપુ જ્યારે નીકળ્યા ત્યાંથી ત્યારે ઈ વીરાભાઈ છે એ પોતે પોતાનું હળ ત્યાં ને ત્યાં છોડી દીધું, બળદ પણ ત્યાં છોડી દીધા અને ગિરનારી બાપુની સાથે એમ કહેવાય છે કે નીકળી ગયા અને ઘર બાર બધું છોડી અને આખી જિંદગી એમ કહેવાય છે કે એ વીરાભાઈએ ગિરનારી બાપુની સેવા કરી હતી. અને સૌ સંતો એના આશ્રમે આવે એની પણ સેવા કરે. અને પછી એ વીરાભાઈમાંથી વીરા ભગત કહેવાય ગયા હતા. અને એને પણ ગિરનારી બાપુએ પરચાઓ આપેલા છે. અને આ રોકડિયા હનુમાનના આશ્રમમાં ગિરનારી બાપુના દર્શન કરવા માટે સૌ સંતો આવે, ભજન સત્સંગ થાય અને વીરા ભગત એ સૌ સંતોની એમ કહેવાય છે કે સેવા કરે. એમાં એકવાર ઘટના એવી બનેલી કે સૌ સંતો છે એ ગિરનારી બાપુના આશ્રમે આવ્યા ને ત્યાંથી સૌ ફરવા માટે નીકળ્યા અને ગિરનારી બાપુ પણ સાથે અને એની સાથે વીરા ભગત પણ હતા. અને ચાલતા ચાલતા હઠીલાના પુરાણી ખંડેર જે છે ત્યાંથી નીકળવું અને ત્યાં જઈ અને એ હઠીલાની એક વાવ છે એ વાવની બાજુમાંથી નીકળ્યા. એટલે ગિરનારી બાપુએ કીધું કે આપણે હવે તડકો બહુ થઈ ગયો છે અને ગરમી પણ થાય છે ને આ હઠીલી વાવ આવી છે તો આપણે અહીંયા ઘડીક વિશ્રામ કરીએ અને સ્નાન પણ કરીએ આ વાવનું પાણીથી. અને ત્યારે બીજા સંતોએ કીધું કે ભાઈ આ વાવની અંદર તો કોઈ પાણી પી શકતું નથી, ત્યાં અંદર કોઈ જઈ જ નથી શકતું. અને ત્યારે ગિરનારી બાપુએ કીધું કે કોઈ જઈ શકે કે ન જઈ શકે પણ આ વીરો ભગત જઈ શકે, હે કે હા કે વીરા માર ઠેકડો વાયમાં. એટલે વીરા ભગતને તો પૂરેપૂરો બાપુ ઉપર વિશ્વાસ હતો. એટલે એમ કહેવાય છે કે પાળી ઉપર ચડી અને જય ગિરનારી કરી અને વીરા ભગતે એ વાયની અંદર એમ કહેવાય છે કે કૂદકો માર્યો. અને કૂદકો મારતાની સાથે અંદર જઈને તાત્કાલિક એ તરત જ બહાર નીકળી ગયા. એટલે બહાર નીકળી ગયા એટલે સીધા ગિરનારી બાપુના ચરણોમાં પગે લાગીને કીધું બાપુ હું તો અંદર ગયો, મને તો તરતાય નથી આવડતું, પણ ત્યાં અંદર કોઈ સાધુએ મને તેડી લીધો ને તરત બહાર બેહાડી દીધો, હવે એ પાણી મારે લેવું કેમ? અને ત્યારે એમ કહેવાય છે કે ગિરનારી બાપુએ કીધું હતું કે આ આપણી સાથે જે સૌ સંતો છે ને
એની ભક્તિની કૃપા છે કે તને તરતા નહોતું આવડતું છતાંય તું બહાર આવી ગયો. આવા સંતોની ભક્તિ આપણને ફળી છે. હવે તું એ બધાયના દર્શન કરી લે અને બધાયને પગે લાગી લે. અને વીરા ભગત છે એ સૌ સંતોને પગે લાગે છે. ને પછી બેઠા ત્યારે ગિરનારી બાપુએ વીરા ભગતને કીધું કે વીરા ભગત, હવે ભૂખ લાગી છે એટલે સાથે આપણી સાથે કઈ જમવાનું તો છે નહીં, એટલે તમે જાઓ અને ભગવાન કૃષ્ણને જે વાલા છે એવા તાંદુલ લઈ આવો. થોડાક તાંદુલ વીણી લ્યો અને એને પકાવીને આપણે બધાએ ખાઈ લઈએ. અને ત્યારે વીરા ભગત કહે છે કે બાપુ તાંદુલ તો લઈ આવું, પણ આપણી પાસે કોઈ વાસણ તો છે નહીં, પકાવશું કઈ રીતે? કે એમાં તું શું મૂંઝાઈ ગયો? તાંદુલ વીણી લે, ખોબો ભરી અને નીચે અગ્નિ પ્રગટાવી દે અને ખોબો રાખ, ખોબામાં પકાવી લે અને પછી બધાને પ્રસાદી આપી દે. અને વીરા ભગતે બાપુની ઉપર વિશ્વાસ હતો એટલે એવું જ કર્યું કે તાંદુલ ખોબોક જેટલા વીણી અને લાવ્યા અને નીચે અગ્નિ પ્રગટાવીને એની ઉપર ખોબો રાખ્યો અને ખોબામાં તાંદુલ પકાવી અને સૌ સંતોને પ્રસાદી ખવડાવી હતી. તોય એમ કહેવાય છે કે નીચે અગ્નિ એમ કહેવાય છે કે પ્રગટેલી હતી અને એની ઉપર એ ખોબામાં એ તાંદુલ પકવ્યા, છતાંય વીરા ભગતને ઊણી આંચ નહોતી આવી. આ ગિરનારી બાપુની કૃપા એવી છે. અને આવી રીતે એ વીરા ભગતે આખી જિંદગી એમ કહેવાય છે કે ગિરનારી બાપુની સેવા કરી. અને પછી એમ કહેવાય છે કે વિક્રમ સંવંત 2000 અને ચૈત્ર સુદ 5મના દિવસે એમ કહેવાય છે કે ગુરુચરણમાં રહી અને વીરા ભગત છે એ પોતે બ્રહ્મલીન થયા હતા. અને આવી રીતે ગિરનારી બાપુના તો ઘણા બધા પરચાઓ છે. એક જાળિયા હસ્તગીરી નામનું જે પાલિતાણા તાલુકાનું ગામ છે ત્યાંના સાધુ હરજીવનદાસ, અને એને પ્રેત આત્મા બહુ કવરાવતો હતો, હેરાન કરતો હતો, રાતે સુવા ન દે. અને ઘણા બધા ભુવાન ડાકલાન બધા ભરાડીને બોલાવીને ઘણું બધું કરાવ્યું, પણ એ પ્રેત હેરાન કરતું બંધ ન થયું. અને એને કોઈએ કીધું કે તમે ગિરનારી બાપુ પાસે જાઓ, રોકડિયા હનુમાને જે આશ્રમમાં એ સાધુ છે ગિરનારી બાપુ ત્યાં જાઓ. અને હરજીવનદાસ છે એ ગિરનારી બાપુના આશ્રમમાં રોકડિયા હનુમાને આવ્યા અને બાપુને બધી વાત કરી કે બાપુ કોઈ પ્રેત છે, મને રાત્રે સુવા નથી દેતું, આખી રાત હેરાન કરે છે. અને ત્યારે ગિરનારી બાપુએ કીધું કે રાત રોકાઈ જાવ વાલા, કે રાત્રિ રોકાઈ જાવ અહીંયા. અને એ રાત્રિ રોકાઈ ગયા અને શાંતિથી ઘસઘસાટ ઊંઘ આખી રાત આવી ગઈ. અને સવારે ગિરનારી બાપુના ચરણોમાં પડી અને કીધું કે બાપુ હવે મને તમારી ભેગો જ રાખો, કે મારે હવે ક્યાંય જાવું જ નથી. અને ત્યારે ત્યાં જ એમ કહેવાય છે કે હરજીવન દાસને એમ કહેવાય છે કે ગિરનારી બાપુએ દીક્ષા આપી અને એનું નામ ગંગાગીરી બાપુ રાખ્યું. અને આવી રીતે બાપુના ઘણા પરચાઓ છે. જે પાલિતાણા તાલુકાનું રોંયશાળા નામનું ગામ છે ત્યાંના રાજગોર નરસિંહભાઈ કાશીની યાત્રાએ ગયેલા અને તેને પીઠમાં પાઠું નીકળ્યું, જે ગુમડું થાય છે, પાઠું પડે છે, એ પાઠું પડ્યું અને કાશી ગયેલા. અને પછી તો એમ કહેવાય છે કે એમ થયું કે હવે આ કંઈક દવા તો કરાવવી પડશે, પાઠું એટલે અઘરી વસ્તુ છે. એટલે ત્યાંની એમ કહેવાય છે કે જે સંતવા બાવાજીની જગ્યા હતી એ સંતવા બાવાજીના આશ્રમમાં રહી અને એને ઘણા ડોક્ટરોને વેદો પાસે દવા કરાવી પણ મટ્યું નહીં. અને ત્યારબાદ એ પછી પાછા ઘરે આવ્યા અને ઘરેથી રોકડિયા હનુમાને પૂજ્ય ગિરનારી બાપુના આશ્રમમાં ગયા અને ગિરનારી બાપુને કીધું કે બાપુ જો આ મને પાઠું મટી જશે ને, કારણ કે મટતું જ નહોતું, ઘણી બધી દવાઓ કરાવી હતી. અને ગિરનારી બાપુને વાત કરી કે બાપુ જો મને મટી જાય ને તો હું આખી જિંદગી આપની સેવા કર્યા કરીશ. અને પછી 15 દિવસ થયા. એ 15 દિવસની અંદર જે ડોક્ટરોથી નહોતું મટ્યું, જે વેદોથી નહોતું મટ્યું, એ જ પાઠું 15 દિવસમાં એમ કહેવાય છે કે વગર દેવાઈએ એ મટી ગયું. અને આ નરસિંહભાઈ રાજગોરે આખી જિંદગી પૂજ્ય ગિરનારી બાપુની એમ કહેવાય છે કે સેવા કરી હતી. અને પછી તો આ ગિરનારી બાપુનું એવડું મોટું નામ થઈ ગયેલું. સાધુ સંતો આવે, ભજન કીર્તન થાય અને અવારનવાર ઘણા બધા સાધુ સંતો આવ્યા કરતા. એમાં એક સંત આવતા, ફકડા નામે સંત ફકડો એને કહેતા, પણ એનું મૂળ નામ છે એ મહેશગીરી બાપુ હતું, પણ અહીંયા સૌ એને સંત ફકડાના નામે ઓળખતા. એણે આ રોકડિયા હનુમાને રહી
અને ગિરનારી બાપુની 8 વર્ષ સુધી સેવા કરેલી અને એનું સેવાનું ફળ છે એ બહુ જબરજસ્ત એને મળ્યું. ગિરનારી બાપુના આશીર્વાદથી એ જૂના અખાડાના મહંતની એને પદવી મળી અને આ સંતોના એવા આશીર્વાદ ફળ્યા. એવી રીતે આ સંત ફકડાને પણ ગિરનારી બાપુના આશીર્વાદ ફળેલા. આવા હતા આ ગિરનારી બાપુ. એટલે આ ગિરનારી બાપુના દર્શન કરવા આપ જરૂરથી જાજો. અને સમય જાતા એમ કહેવાય છે કે સંવત 2000 કારતક સુદ એકમના દિવસે એમ કહેવાય છે કે પૂજ્ય ગિરનારી બાપુ છે એ બ્રહ્મલીન થયા અને ત્યાં જ એને સમાધિ આપવામાં આવી. અને ત્યારબાદ શેત્રુજીનો ડેમ બંધાણો. પહેલાં તો એ એક વહેતી નદી હતી, કેનાલ જેવું, અને જ્યારે ડેમ બંધાણો ત્યારે પાણી ફેલાઈ ગયું અને જે જગ્યાએ હનુમાનજીનો આ ગિરનારી બાપુનો આશ્રમ હતો એ આશ્રમમાં પણ એમ કહેવાય છે કે પાણી ભરાઈ ગયું અને એ આશ્રમ છે એ ડૂબમાં વયો ગયો. અને ત્યારબાદ સૌ સેવકોએ મળી અને ડુંગરની એક ટેકરી ઉપર એ આશ્રમની ફરી વખત સ્થાપના કરી. જૂનો આશ્રમ એ ડૂબમાં હતો અને ગિરનારી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે એની સમાધિ પણ એ જગ્યાએ ત્યાં આપવામાં આવી હતી. અત્યારે એ મંદિર પાણીમાં છે. પાણી જ્યારે શેત્રુજીનું ઉતરે છે ત્યારે એમ કહેવાય છે કે ગિરનારી બાપુની સમાધિના દર્શન આપણને થાય છે. અને એનું મંદિર નાનકડું એવું પણ એ શેત્રુજી ડેમની અંદર છે. અને એ પાણી આવી જવાના કારણે પછી એક નવા આશ્રમની ડુંગર ઉપર ધાર ઉપર સ્થાપના કરવામાં આવી. એ આજે પણ રોકડિયા હનુમાનજીનો આશ્રમ ત્યાં છે. જાજો અને દર્શન કરજો. આવા મહાપરાક્રમી સંતના એમ કહેવાય છે કે આવા પરાક્રમો, આવા પરચાઓ, આવી ભક્તિને સાંભળી અને બટુકગીરી બાપુ છે એને એવી ઈચ્છા થઈ કે પૂજ્ય ગિરનારી બાપુના સમાધિના મારે દર્શન કરવા માટે જવું છે. અને પોતે એમ કહેવાય છે કે રોકડિયા હનુમાને બટુકગીરી બાપુ આવે છે અને પૂજ્ય ગિરનારી બાપુના દર્શન કરી અને એને તો મનની અંદર ખૂબ શાંતિ થઈ અને એમ લાગ્યું કે મારે અહીંયા જ રહેવું છે. અને રોકડિયા હનુમાનજીના આશ્રમે બાપુ પોતે રહે છે. અને ત્યાં તો સંતો અને મહંતો ગિરનારી બાપુની સમાધિના દર્શન કરવા માટે હજારો સંતો આવ્યા કરતા. એમાં એક ગિરનારના સંત બહેકગીરી બાપુ એ પોતે નગડિયા ગીર નાંદીવેલાના તુલસીથામથી 7-8 કિલોમીટર દૂર આવેલું ગીતા આશ્રમના એ પોતે મહંત હતા. એ બહેકગીરી બાપુ પણ ત્યાં એમ કહેવાય છે કે આવ્યા કરતા. અને બટુકગીરી બાપુને અને આ બહેકગીરી બાપુનો ભેટો થયો. અને પછી તો બહેકગીરી બાપુ ત્યાં રહેલા રોકડિયા હનુમાનના આશ્રમે. અને ત્યાં બટુકગીરી બાપુએ બહેકગીરી બાપુની એમ કહેવાય છે કે ખૂબ સેવા કરી. અને પછી કીધું કે બાપુ આપનો મને શિષ્ય બનાવો. અને પછી બહેકગીરી બાપુએ એમ કહેવાય છે કે બટુકગીરી બાપુને દીક્ષા આપી. અને પછી ખૂબ બટુકગીરી બાપુએ બહેકગીરી બાપુની એમ કહેવાય છે કે સેવા કરી. અને પછી બહેકગીરી બાપુ તો પોતાના આશ્રમે જતા રહ્યા. અને 6 મહિના જેવું રોકડિયા હનુમાનના આશ્રમે એમ કહેવાય છે કે પૂજ્ય બટુકગીરી બાપુ રહેલા. અને ત્યારબાદ રોકડિયા હનુમાનના આશ્રમેથી નીકળી અને જીવાપુર ગામે શેત્રુંજય ડુંગરમાં એમ કહેવાય છે કે ભ્રમણ કરે અને ભજન કરે. આવી રીતે બાપુ 10 વર્ષ સુધી એ ડુંગરામાં ભ્રમણ કરતા કરતા ખૂબ ભજન કર્યું છે. બાપુ ખૂબ સારા, બહુ સરસ ભજનો પણ ગાતા. એનો અવાજ પણ એવો સરસ મજાનો હતો. એવી રીતે 10 વર્ષ સુધી પાલીતાણા તાલુકાનું જીવાપુર નામનું જે ગામ છે ત્યાંના ડુંગરાઓમાં બાપુએ એમ કહેવાય છે કે ખૂબ ભજન કર્યું. અને ત્યાં 10 વર્ષ સુધી રોકાણા. પછી ત્યાંથી પણ બાપુ નીકળી. કારણ કે સાધુ તો ચલતા ભલા, સાધુને તો કોઈ મોહ ન હોય આશ્રમનો. એને એમ લાગે કે હવે નથી રહેવું એટલે નીકળી જાય. અને જીવાપુરથી એમ કહેવાય છે કે બાપુ નીકળ્યા પછી સીધા રોકડિયા હનુમાનના આશ્રમે આવે છે. અને ત્યાં 6 મહિના રોકાણા પછી જે પાલીતાણા તાલુકાનું ડુંગરપુર ગામ છે એ ડુંગરપુરના ભાવિક ભક્તો ત્યાં એમ કહેવાય છે કે બટુકગીરી બાપુના દર્શને એની સેવામાં ખૂબ જાય. એટલે પછી વિનંતી કરી કે બાપુ આપ અમારા ગામમાં પધારો ને ત્યાં આશ્રમ બનાવો ને. એટલે બાપુએ વિનંતી સ્વીકારી
અને કીધું કે ક્યાં બનાવશું. એટલે બાપુ બરાબર રોકડિયા હનુમાનથી આવતા હતા અને એક શીતળામાની નાનકડી એવી જે ડેરી હતી એ જોઈ અને કીધું કે અહીંયા શીતળામાની ડેરી છે, મારે અહીંયા આશ્રમની સ્થાપના કરવી છે. કે કાંઈ વાંધો નહીં. અને શીતળામાની જે જગ્યા હતા એ જગ્યાએ પૂજ્ય બટુકગીરી બાપુએ એમ કહેવાય છે કે પોતાના આશ્રમની એ સ્થાપના કરી અને નામ પણ શીતળા આશ્રમ રાખવામાં આવ્યું. અને પછી તો ગામના સૌ ભક્તો છે એ બાપુના દર્શને આવે, ભજન કીર્તન થાય, કાયમને માટે સત્સંગ હાલતો હોય. અને બાપુના પરમ ભક્તો એવા ગોરધનભાઈ જાદવ, ભવાનભાઈ જાદવ, સામતભાઈ જાદવ, શ્યામભાઈ ડાભી, નોંઘણભાઈ બારૈયા, શંભુભાઈ માથાવડિયા અને કુરજીભાઈ જાદવ, આ ભક્તો છે એ કાયમને માટે બાપુ માટે ભોજનની વ્યવસ્થા કરતા, પ્રસાદ લઈને આવતા અને બાપુને માટે એ ટિફિન લાવતા. અને એણે ખૂબ એમ કહેવાય છે કે પૂજ્ય બટુકગીરી બાપુને રોટલો ખવડાવ્યો છે અને આજે એના પરિવારમાં સુખ અને શાંતિ છે. બાપુના પરચાઓની જો વાત કરીએ તો બટુકગીરી બાપુ તો મહાન સંત અંતર્યામી હતા. અને એમાં ગરાજ્યાના એક મનુભાઈ પ્રજાપતિ એને ઘરે બાપુ ઘણીવાર રોકાવા માટે જતા. એ જ્યારે મનુભાઈ સુરત વ્યારા રહેતા, એમના ધંધારથી પોતે ત્યાં રહેતા ને મૂળ ગરાજિયા ગામના હતા. ગરાજિયા જ્યારે આવે ને ત્યારે બટુકગીરી બાપુને આમંત્રણ આપે એટલે બટુકગીરી બાપુ છે એની ઘરે રોકાવા માટે જાય. 10 દિવસ, 15 દિવસ, મહિનો એવી રીતે બાપુ એની ઘરે રોકાતા. અને મનુભાઈ પરમ ભક્ત હતા. એટલે મનુભાઈ બરાબર એકવાર આવેલા ગામડે અને વિચાર્યું કે બાપુ આવે તો બાપુને આપણે બેસાડશું શેમાં. એ પોતે ખાટલો એક હતો એ ભરતા હતા. એટલે હું એકદમ બાપુ આવે એ પેલા ખાટલો ભરી નાખું વાણથી, એવું જ્યારે વિચાર્યું ને ત્યાં તો ડેલી ખખડીને ખોલ્યું, ત્યાં ખબર પડી બાપુ આવ્યા. જોજો, ભક્ત ખાલી યાદ કરે ને ત્યાં એ સંત હાજર થાય, એવો અંતર્યામી સંત. અને એકવાર મનુભાઈ સાથે જ એવી ઘટના બનેલી કે મનુભાઈ છે ને એ મસ્તી કરતા કરતા પોતાના ભાઈબંધોને એવું કીધું કે આ વખતે બાપુ આવે ને એટલે રોકવા જ નથી. બાપુ 5-5, 7-7 દિવસ કે ક્યારેક 15 દિવસ એવી રીતે રોકાતા. એટલે દાંત કાઢતા કાઢતા, મસ્તી કરતા કરતા એવું કીધું કે બાપુ આવે ને તો રોકવા જ નથી. હજી એટલી વાત થાય છે ત્યાં તો બાપુ આવ્યા. અને બાપુ આવ્યા એટલે પછી તો બાપુએ કીધું કે હાલો વાલા, હવે મારે જવું છે. આવીને તરત જ તે નીકળવાની જ્યારે વાત કરી ત્યારે મનુભાઈને ખબર પડી ગઈ કે બાપુને ખબર પડી ગઈ છે કે મેં નથી રોકવા એવી વાત કરી છે. એટલે કીધું કે બાપુ રોકાઈ જાવ ને કે નહીં, આજ તો નહીં વાલા. અને પછી મનુભાઈ છે એ 2 હાથ જોડીને કહે છે કે બાપુ મારાથી ભૂલ થઈ છે, પણ હું તો મસ્તી કરતા કરતા મારા મિત્રોને કહેતો હતો કે બાપુને રોકાવું નથી એમ. કે નહીં વાલા, આજ તો રોકાવાશે જ નહીં, એવું લાગશે તો કાલે આવીશ એમ કહીને બાપુ નીકળી ગયા. અને બીજા દિવસે આવી અને પછી એ મનુભાઈની ઘરે ઘણો સમય સુધી રોકાણા હતા. પણ તે દિવસે બાપુને નથી રોકવા એવી વાત થઈ એટલે બાપુ રોકાણા જ નહીં, એવા અંતર્યામી હતા. અને એકવાર એ પ્રજાપતિ સમાજ ગરાજિયાના મનુભાઈ, દેવજીભાઈ, નાથુભાઈ, લાલજીભાઈ, ત્રિભુવનભાઈ આ બધાય છે એ મળી અને એક ગાડી લઈ, મોટી ગાડી લઈ અને બાપુની સાથે નાસિક ગયેલા. અને નાસિક ગયા 11 દિવસ સુધી ફર્યા. પણ એ મનુભાઈ હાલમાં એમ કહે છે કે 11 દિવસ સુધી એ મોટી ગાડી, જે ઈંટું ભરવાની આવે એવી મોટી ગાડી હતી, અને એ ગાડી 11 દિવસ સુધી અમે નાસિકમાં ફેરવી પણ એમાં ડીઝલ નહોતું ખૂટ્યું. એ આવા મહાન સંતનો એ પ્રતાપ હોય છે. અને એવી જ રીતે બાપુના ઘણા બધા પરચાઓ છે. એમાંના ડુંગરપુરના 2 સેવકો બારૈયા ગંભીરભાઈ વાલજીભાઈ અને ભરતભાઈ શંભુભાઈ માથાવાડિયા, એ બંને સેવકો કાયમ સવારે એમ કહેવાય છે કે બાપુના આશ્રમે દર્શન કરવા માટે જાય. ને એક દિવસ સવારે 8 વાગ્યે એમ કહેવાય છે કે આશ્રમે ગયેલા અને બાપુએ, બટુકગીરી બાપુએ કીધું કે જાઓ વાલા ચા મૂકો. બાપુની ભાષા પણ એટલી બધી મીઠી હતી. અને બાપુએ, બટુકગીરી બાપુએ કીધું કે વાલા ચા મૂકો. એટલે ચા મૂકવા માટે દરરોજની જેમ એ નાની એવી તપેલી હાથમાં લીધી. એટલે બાપુએ કીધું કે ભાઈ એમાં ચા નથી મૂકવાની. કે કેમ બાપુ?
કે ઓલું મોટું તપેલું છે ને, આપણે જે શાક ને એવું બનાવીએ ને, એ મોટા તપેલામાં ચા બનાવો. કે કેમ કે ચા બનાવો, બસ, બીજું કાંઈ નહીં. એટલે એ વખતે તો એવી કોઈ ફોનની સુવિધા પણ ન હતી. અને આ બંને સેવકો વિચાર કરે છે કે બાપુને ગાંજો ચડી ગયો છે, પણ હવે બાપુએ કીધું છે એટલે ચા તો બનાવવી જ પડશે અને મોટા તપેલામાં જ બનાવવી પડશે. એટલે આ લોકોએ એવો વિચાર કર્યો કે આપણે પાણી ને ચા ખાંડ ને એવું નાખીએ, હજી દૂધ નથી નાખવું, પાણીને ગરમ થવા દઈએ. પછી બાપુને હજી એકવાર પૂછ્યું કે બાપુ એટલી બધી ચા બનાવવી છે ને એમ. એટલે હજી પાણી ગરમ મૂકે છે ત્યાં તો ઘટના એવી બની કે ગરાજિયા ગામના સેવકો છે એ આખું આઈસર ભરીને આવ્યા, 150 જણા આવેલા. અને ત્યારે આ લોકોએ દૂધ નાખ્યું અને ચા બનાવી અને એ બધાયને ચા થઈ ગઈ. અને પછી આ લોકોને વિચાર આવ્યો કે બાપુએ જે કીધું તું કે વધારે ચા મૂકો, એ વિચાર કરજો કે કેટલો અંતર્યામી આ સંત હશે કે એને ખબર પડી ગઈ હતી. એ વખતે કોઈ એવા ફોન નહોતા કે ફોન કરીને કહી દે કે બાપુ અમે આવીએ છીએ. એ સમય એવો નહોતો, પણ બાપુ અંતર્યામી હતા. એને ખબર પડી જતી હતી કે આજ આવી ઘટના બનવાની છે. આવી તો ઘણી બધી ઘટનાઓ છે. એના સેવકો પોતે એમ કહેવાય છે કે એમ કહે છે કે અમને તો બાપુના ખૂબ અનુભવો થયા છે. એમાંના એક સેવક કરશનભાઈ, એ એક દિવસ બપોરે બરાબર 4-5 જણા બેઠા છે અને કરશનભાઈને બટુકગીરી બાપુ છે એમ કહે છે કે વાલા રસોઈ બનાવો. એટલે સામાન્ય રીતે કરશનભાઈ કીધું કે બાપુ આપણે 2-3 જણા છીએ એટલી બનાવો ને. કે નહીં, કે તો કે 25 જણાની રસોઈ બનાવો. હે, કે 25 જણાની રસોઈ બનાવો. કે કેમ? કે બસ રસોઈ બનાવો. એટલે પછી એમ કહેવાય છે કે કરશનભાઈએ 25 જણાની રસોઈ બનાવી અને રસોઈ તૈયાર થઈ. એ વખતે એમ કહેવાય છે 20 જણા સેવકો છે એ બપોરે એમ કહેવાય છે કે આવી ચડ્યા અને 20 ને અને બધાયને એમ કહેવાય છે એ રસોઈ થઈ ગઈ હતી. આવા બાપુ અંતર્યામી હતા. અને પછી એમ કહેવાય છે કે બાપુની તો ખૂબ નામના અને ખૂબ એના સેવકો બધા દર્શન કરવા માટે આવે. ધીરે ધીરે સમય વીતતો ગયો અને એ ડુંગરપુરના આશ્રમમાં બાપુને 15 વર્ષ થઈ ગયા. ડુંગરપુર આશ્રમ બનાવ્યા પછી 15 વર્ષ સુધી એમ કહેવાય છે કે રહેલા. અને પછી એક દિવસ સૌ સેવકોને ભેળા કરી અને બાપુ કહે છે કે હું જ્યારે દેવ થઈ જાઉં, હું જ્યારે આ ખોળિયામાંથી પ્રાણ છોડું ને, ત્યારે આ જગ્યાએ મારી સમાધિ તમે ગાળજો. એણે પોતે 4 ઝાડવા જે હતા, પારિજાતનું, બીલીપત્ર, એ 4 ઝાડવાની વચ્ચે એમ કહેવાય છે કે જગ્યા બતાવી કે આ જગ્યાએ મારી સમાધિ ગાળજો. અને તમે સમાધિ ગાળશો ને તો એમાંથી નકરી ધૂળ જ નીકળશે, એક પણ પથ્થર નહીં નીકળે. અને 3.5 ફૂટ તમે ઊંડું ખોદશો પછી શિવબાણ નામની જે પથ્થર હોય છે, શિવબાણ પથ્થર, એ નીકળશે. આવું બાપુએ કીધેલું. અને પછી સમય જતા એમ કહેવાય છે કે વિક્રમ સંવંત 2058 ભાદરવા વદ 5મ અને ગુરુવારનો દિવસ, તારીખ 15 9મો મહિનો અને 2002ની એ સાલ હતી. ત્યારે એમ કહેવાય છે કે વહેલા સવારે 4 વાગે પૂજ્ય બટુકગીરી બાપુ છે એ બ્રહ્મલીન થયા. અને પછી સૌ સેવકો ભેળા થયા અને હવની આંખીમાં એમ કહેવાય છે કે આહુડાની ધારું હતી. કારણ કે રોયા રે પશુને રોયા પંખીડા, ઈ એકલા મેલી. અને પૂજ્ય બટુકગીરી બાપુ છે એ બ્રહ્મલીન થયા. એ તો એણે માત્ર શરીર છોડ્યું હતું, બાકી તો એનું એમ કહેવાય છે કે જે પરમ તત્વ છે, એ આત્મો છે, એ તો કાયમને માટે સેવકોના કામ કરવા માટે એ આ ડુંગરપુર આશ્રમ જે છે ત્યાં બાપુ હાજરા હજુર હજી બેઠા છે. અને પછી પૂજ્ય બાપુને જે જગ્યાએ કીધું હતું એ જ જગ્યાએ એ સમાધિ ગાળવામાં આવી. અને 3.5 ફૂટ જ્યારે ખોદ્યું ત્યારે શિવબાણ નામનો એ પથ્થર પણ નીકળ્યો હતો અને એ જ જગ્યાએ બાપુને સમાધિ આપી. અને પછી જ્યારે એ સમાધિ ઉપર મંદિર બનાવવામાં આવ્યું ત્યારે એની અંદર જ એ પથ્થર પાછો મૂકી દેવામાં આવ્યો હતો. આવી રીતે બાપુની અદ્ભુત કથા, અદ્ભુત પરચાઓ. અને બાપુએ જ્યારે સમાધિ લઈ લીધા એ પછી પણ એવા પરચાઓ ઘણા બધા બનેલા છે. એમાંની એક વાત છે
કે એકવાર બાપુ બ્રહ્મલીન થઈ ગયા પછી ઘણો સમય પછી 4 સાધુઓ છે સાંજે 6 વાગ્યે એમ કહેવાય છે કે આ ડુંગરપુર આશ્રમમાં ઉતર્યા અને ચા પાણી પીધા અને પછી કહે છે કે અમારે તો રાત રોકાવું છે અને જમવું છે. અને ત્યાંના જે સેવકો હતા એણે કીધું કે બાપુ તમારે રાત રોકાવું છે એ વાત સાચી, 4 સંતો છે એનું કોણ રાંધી દે? અને કીધું કે બાપુ અત્યારે તો આ જગ્યામાં કોઈ મહંત પણ નથી, હજી કોઈ સાધુ પણ અહીંયા નિમણૂક થયા નથી, તો અહીંયા જમવાનું કોણ બનાવી દેશે? તમે કેવી રીતે અહીંયા રાત્રિ રોકાણ કરશો? અને ત્યારે 4 સાધુ હતા ને એ એમ બોલ્યા હતા કે અમને જમવાની તમારે ચિંતા કરવાની જરૂર નથી, એ તો આ સમાધિ વાળો અમને જમાડશે. આ સમાધિ વાળો અમને જમાડશે. 4 સાધુડે એવી વાત કરી અને એ રોકાણા. અને ઘટના પણ એવી જ બની કે સાંજે 8 વાગ્યા અને 8 વાગ્યે જે બસ આવે છે એ બસની અંદરથી રાજકોટના એમ કહેવાય છે કે સેવકો ઉતર્યા અને આજુબાજુના માણસોને એ સેવકો છે એ ખૂબ સારી રીતે ઓળખતા આવતા જતા હોય એટલે કીધું કે અમારે જમવાનું બાકી છે ને રસોઈ બનાવો. અને એ આશ્રમે આવી અને રસોઈ બની અને સૌ સેવકો અને આ 4 સાધુડા મળી અને પ્રસાદી લીધી હતી, જમ્યા હતા. અને આ 4 સંતોને અને સેવકોને આ સમાધિ વાળાએ એમ કહેવાય છે કે જમાડ્યા હતા. આજે પણ સેવકોના એવા જ કામ થાય છે, સાચી શ્રદ્ધાથી, જે એમ કહેવાય છે કે વિશ્વાસથી જે હાલે એના કાયમને માટે થાય છે. એટલે હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે. એમ સાચા સંતો છે એના દર્શન કરવાથી આપણા 84 લાખના ફેરા છે એમ કહેવાય છે ટળી જાય છે. એટલે જાજો ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું ડુંગરપુર નામનું ગામ છે, ત્યાં શીતળા માતાનો આશ્રમ છે અને ત્યાં પૂજ્ય બટુકગીરી બાપુની સમાધિ છે. અને આજે સમાધિ મંદિરમાં એવી મૂર્તિ છે કે આપણને એમ લાગે કે સાક્ષાત પૂજ્ય બાપુ જ બેઠા છે. તો સૌ જાજો અને બટુકગીરી બાપુના દર્શન કરજો. અને હાલમાં ત્યાં મહંત તરીકે એમ કહેવાય છે કે હસુગીરી બાપુ છે, એ પણ સંત પ્રેમી અને આશ્રમમાં આવનારા સૌ ભક્તજનોને કાયમને માટે મીઠો આવકારો આપે છે. એટલું જ નહીં પણ બટુકગીરી બાપુના પોતાની ઉપર આશીર્વાદ છે એમ સમજી અને એમ કહેવાય છે કે બટુકગીરી બાપુના અમુક અધૂરા જે કાર્યો હતા એ પણ એણે પૂરા પાડ્યા છે. એટલું નહીં પણ એમ પણ કહી શકાય કે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને એ આશ્રમ છે આજે ધમધમતો થયો છે. એટલું જ નહીં પણ ચા પાણીની પ્રસાદી શરૂ છે અને ભોજન પણ 24 કલાક શરૂ છે. અને બટુકગીરી બાપુનું એક સપનું હતું કે આશ્રમની અંદર ભગવાન ભોળિયાનાથનું મંદિર બને. એ બાપુનું સપનું પણ હસુગીરી બાપુએ પૂરું પાડ્યું અને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર એમ કહેવાય છે કે એ આશ્રમની અંદર બંધાવવામાં આવ્યું. એટલું નહીં, રામદેવજી મહારાજનું મંદિર પણ હસુગીરી બાપુએ બંધાવ્યું અને બટુકગીરી બાપુનું સમાધિ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કર્યો. અને આજે એ આશ્રમ ધમધમતો છે અને કાયમને માટે એમ કહેવાય છે કે ત્યાં હરિહર સારું છે. જાજો અને આવા મહાન સંત શ્રી બટુકગીરી બાપુના દર્શન કરજો, હસુગીરી બાપુના દર્શન કરજો. આ જન્મ મરણના જે ફેરા છે એ આવા સંતોના દર્શનથી આપણા 84ના ફેરા છે ટળી જતા હોય છે. જય ગિરનારી.